હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઢાબા કે રેસ્ટોરન્ટના શાકને પણ ટક્કર મારે તેવું મકાઈનું શાક. જો તમારું શાક ઢાબા કે રેસ્ટોરન્ટમાં મળે તેવી પરફેક્ટ ગ્રેવીવાળું ન બનતું હોય તો આજે હું તમને પરફેક્ટ ગ્રેવી બનાવવાની રીત સાથે મકાઈનું શાક શીખવાડીશ. તેના માટે આપણે એક પેન લઈ લીધું છે. તેમાં આપણે 1 ચમચી જેટલું બટર એડ કરીશું. બટર બળી ન જાય એટલે 1 ચમચી જેટલું તેલ એડ કરીશું. હવે ઝીણું કટ કરેલું આપણે લસણ એડ કરવાનું છે. ઝીણું કટ કરેલું આદું એડ કરીશું. બધું સરસ રીતે સાતળી લેવાનું છે. હવે આપણે 2 નંગ જેટલી ઝીણી કટ કરેલી ડુંગળી એડ કરવાની છે અને સરસ રીતે સાતળી લેશું. હાઈ ફ્લેમ પર 2 મિનિટ માટે ડુંગળીને થવા દેશું. એકવાર આપણે તેને સાતળી લેવાનું છે. હવે આપણે તેમાં એક ઝીણું કટ કરેલું ટમેટું એડ કરવાનું છે. ટમેટાને આપણે સરસ રીતે સાતળી લેવાનું છે. આપણે કાચું જ ટમેટું એડ કર્યું છે એટલે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે સ્લો ફ્લેમ પર થવા દેવાનું છે. જો 5 મિનિટ પછી આપણે જોઈએ તો સરસ ટમેટું સોફ્ટ થઈ ગયું છે. હવે આપણે તેમાં 2 ટમેટાની પ્યુરી એડ કરવાની છે. આપણે ટમેટાની પ્યુરી અને કાચા ટમેટા બંને એડ કર્યા છે. કાચા ટમેટા એક ગ્રેવીને એક ટેક્સચર આપશે અને જે પ્યુરી આપણે એડ કરી છે તેનાથી એક લસ્ટર આવશે. હવે આપણે તેને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે થવા દઈશું. ત્યાં સુધી આપણે એક ગ્રેવી તૈયાર કરીએ. 5 થી 7 કાજુ અને આપણે મગજતરીના બીને ગરમ પાણીમાં 10 મિનિટ માટે પલાળીને રાખ્યા હતા. હવે આપણે તેમાં 1/4 કપ જેટલું દૂધ એડ કરીશું અને 1 ચમચી ઘરની જ ફ્રેશ મલાઈ એડ કરવાની છે. બધું જ આપણે સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. જો તમારી પાસે મગજતરીના બી ન હોય તો તમે ડુંગળીને બાફીને અને કાજુની સાથે પ્યુરી કરી લેશો તો આવી સરસ વ્હાઈટ પેસ્ટ તૈયાર થઈ જશે. આપણું સરસ ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં મસાલા કરીશું. અડધી ચમચી હળદર એડ કરીશું. 1 ચમચી ધાણા જીરું એડ કરીશું. 1.5 ચમચી જેટલું આપણે લાલ કશ્મીરી મરચું એડ કરવાનું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે અને બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો સરસ રીતે બધું આપણે મિક્સ કરી લીધું છે. સરસ મિક્સ થઈ જાય એટલે પછી આપણે તેને ઢાંકીને તેલ છૂટે ત્યાં સુધી થવા દેવાનું છે. 5 મિનિટ પછી આપણે જોઈએ તો સરસ તેલ છૂટું પડી ગયું છે. આપણે સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક મકાઈને બાફીને તેને કટ કરી લીધી છે તે તેમાં એડ કરી દઈશું અને 1 ચમચી જેટલા આપણે કસૂરી મેથી એડ કરવાની છે. હવે આપણે તેને સરસ રીતે ગ્રેવી સાથે મિક્સ કરી લેવાનું છે. સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશું અને આપણે જે વ્હાઈટ ગ્રેવી તૈયાર કરીને રાખી હતી તે પણ તેમાં એડ કરી તે જ મિક્સર જારમાં આપણે થોડું ગરમ પાણી એડ કરીને તે પણ તેમાં એડ કરી દઈશું. ગરમ પાણી એડ કરવાથી કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે ગ્રેવીની. જો આપણે ઠંડુ પાણી એડ કરીએ તો મસાલા સાથે બરાબર મિક્સ નથી થતું. વ્હાઈટ ગ્રેવી એડ કર્યા પછી આપણે તેને 2 મિનિટ માટે થવા દેવાનું છે. વધારે સમય આપણે કૂક નથી કરવાનું. આપણે સરસ મજાની મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે. જો તમે જોઈ શકો છો કે સરસ તેલ પણ છૂટું પડી ગયું છે અને ગ્રેવી પણ એકદમ મકાઈ સાથે મિક્સ થઈ ગઈ છે. આપણું મકાઈનું શાક તૈયાર થઈ ગયું છે. હવે આપણે તેને ધાણાથી ગાર્નિશ કરીશું અને ઉપર આપણે ચીઝ સ્પ્રેડ કરીશું. ચીઝ એડ કરવું ઓપ્શનલ છે પણ એડ કરવાથી મકાઈના શાકનો ટેસ્ટ બહુ સરસ આવતો હોય છે. જો આ રીતનું મકાઈનું શાક ક્યારેય ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવી રીતે પરફેક્ટ ગ્રેવી બનાવશો એટલે તમારું શાક પણ આવું જ રેસ્ટોરન્ટ કે ઢાબાના શાકને ટક્કર મારે તેવું એકદમ ટેસ્ટી બનશે. આ શાકને તમે રોટલી, પરોઠા, પૂરી, નાન ગમે તેની સાથે ખાઓ બહુ જ ટેસ્ટી લાગતું હોય છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે તેને હવે ચીઝથી ગાર્નિશ કરીશું. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમારી પાસે સૌથી પહેલાં પહોંચે. જો રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર પણ કરજો. જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ મકાઈનું ગ્રેવીવાળું શાક એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે એવું ટેસ્ટી બનતું હોય છે. થેન્ક્સ ફોર વોચિંગ.